શું તમને ખબર છે સેમ ટુ સેમ બહાર જેવી કચ્છી દાબેલી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ। મિનિટોમાં આપણે એનો મસાલો રેડી કરી શકીએ છીએ અને મિનિટોમાં આપણે દાબેલી પણ બનાવી શકીએ છીએ। તો ચલો જઈએ આપણે રેસીપી તરફ। એક નોનસ્ટિક પેનમાં 4 ચમચી જેટલું આખા દાણા, જીરું, વરિયાળી, પછી ફૂલચક્ર, તજ, મોટી એલાયચી, લવિંગ અને કાળા મરી, આખા લાલ મરચાં અને તેજપત્ર બધાને લઈને એકદમ ધીમા તાપે આપણે શેકી લેવાનું છે। શેકાઈ જાય એટલે 3 ચમચા જેટલું આપણે એમાં તલ એડ કરવાનું અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એમાં 3 થી 4 ચમચી જેટલું નારિયેળની છીણ એડ કરવાની। બધાને એકદમ ધીમા તાપે શેકવાનું। ઠંડુ થાય એટલે એને ક્રશ કરવાનું। એ પહેલાં આપણે એમાં લાલ મિર્ચ પાવડર, હલ્દી પાવડર, ધનિયા પાવડર, અમચૂર પાવડર અને 4 થી 5 ચમચી જેટલું આપણે એમાં ખાંડ એડ કરવાની। બધાને સરસ રીતે મિક્સ કરીને ક્રશ કરવાનું અને રેડી છે દાબેલીનો મસાલો। આ મસાલામાં આમ 2 થી 3 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીને બરોબર મસળીને આને તમે 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। એને એરટાઈટ ડબ્બામાં જ રાખવાનું। હવે એ મસાલામાં આપણે 2 મોટા ચમચા જેટલું ગળી ચટણી, 1 વાટકી જેટલું પાણી એડ કરીને એનું એક મિક્સર રેડી કરી દેવાનું। એક તોડામાં 2 ચમચી જેટલું તેલ નાખવાનું, થોડી હિંગ નાખીને એને શેકી લેવાનું। હવે જે મિક્સર રેડી કર્યું હતું એ એડ કરવાનું અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે શેકવાનું છે। જ્યારે બરોબર શેકાઈ જાય અને ઘટ થાય એટલે આપણે એમાં 1.5 કિલો જેટલા બટેકા એડ કરવાના છે। મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે અને એ બી હાથેથી એકદમ સ્મેશ કરી દીધા છે। આજે હું રેસીપી બનાવું છું એ 30 દાબેલી આમાંથી બનશે અને એકદમ પરફેક્ટ દાબેલી બનીને રેડી થશે। હવે એની અંદર આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરવાનું અને બરોબર આપણે એને સ્મેશ કરવાનું છે। એકદમ સ્મેશ કરવાનું, થોડા બી મોટા બટેકા ના દેખાવા જોઈએ। જ્યારે મસાલો એકદમ રેડી થઈ જાય પછી આપણે એને એક મોટા વાસણમાં લઈ લેવાનું છે। મોટી થાળી કે આવી રીતે મોટા તાસમાં લેવાનું છે અને એને ચારે બાજુ આવી રીતે આપણે ફેલાઈને નાખવાનું છે જેથી મસાલો એકદમ સરસ રીતે ઠંડો થાય। હવે એની ઉપર મસાલા સિંગ, કોથમીર, દાડમ અને ઝીણી સેવ એડ કરવાની। તમે ઈચ્છો તો કાંદા પણ નાખી શકો છો, પણ મેં આમાં કાંદા નથી નાખ્યા। અને તમે એની ગળી ચટણી અને લાલ ચટણીની રેસીપી જોવા માંગતા તો મારા ચેનલ પર છે। હવે આપણે પાઉંની વચ્ચે પહેલાં આપણે ગળી ચટણી લગાવવાની અને પછી જે આપણે દાબેલીનો મસાલો રેડી કર્યો છે એ લગાવવાનો, કંઈક આવી રીતે। હવે ફરી એની ઉપર ગળી ચટણી અને જે આપણે તીખી ચટણી લાલ બનાવી છે એ લગાવવાની અને જો કંઈક રેડી છે આપણી દાબેલી। હવે આને બરોબર આપણે સેટ કરી દેવાનું જેથી મસાલો બહાર ના નીકળે। હવે એની ઉપર આપણે બટરમાં શેકવાનું। બટરમાં તો ખાસ કરીને શેકવાનું। દાબેલી બટરમાં શેકીએ એટલે એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે। આપણે ખાલી થોડીક જ શેકવાની છે, બહુ નથી શેકવાની। આપણે દાબેલીને એકદમ લાલ નહીં કરી નાખવાની, બસ થોડી શેકાઈ જાય પછી એને આપણે ઉપર સેવ લગાવી દેવાની અને રેડી છે સેમ ટુ સેમ બહાર જેવી કચ્છી દાબેલી આપણે ઘરે બહુ આસાનીથી બનાવી શકીએ છીએ। દાબેલીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। ગમે તો લાઈક કરો।